એક કોમેન્ટ્સ જોઈ એન્ડ આ કોમેન્ટ્સ ઘણા બધાની આવતી હોય છે અને ઘણા બધાના પ્રોબ્લેમ્સ હોય છે. તો મને થયું કે ચલો ઘણા બધાની કોમેન્ટ્સ એ આવતી હોય છે કે એમને વાંચવાની જરા પણ ઈચ્છા નથી થતી, મનથી એમ થાય છે કે વાંચીએ પણ જ્યારે બુક પકડીએ છીએ ત્યારે કંઈ યાદ નથી રહેતું, કંઈ જ ઈચ્છા નથી થતી બુક લેવાની. જ્યારે તમારો ટાઈમ મીન્સ કે જ્યારે પૂરો દિવસ ફિનિશ થાય છે ત્યારે એવું લાગે છે કે ગિલ્ટી ફીલ થાય છે કે કંઈ કર્યું નહીં. ઘણીવાર રડવું પણ આવે છે કે શું કરવું. તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ હંમેશા યાદ રાખો કે મન હોય તો માંડવે જવાય, બરાબર? તો તમારું મન મક્કમ હોવું જરૂરી છે. સૌથી પહેલા આંખો બંધ કરીને વિચારો કે જ્યારે તમે તમારા લાઈફમાં સક્સેસ હશો, કારણ કે અત્યારની તમારી સિચ્યુએશન જુઓ, અત્યારે જુઓ કે તમારી ફેમિલીની કન્ડિશન શું છે, તમારા મમ્મી પપ્પા જે છે ઘરમાં, તમારી ખુદની સમાજમાં જુઓ કે તમારા ફેમિલીમાં જુઓ તમારી કન્ડિશન કેવી છે, ફાઇનાન્શિયલી પણ જુઓ અને ઇજ્જતની રીતે પણ જુઓ કે તમારે શું છે. એન્ડ જસ્ટ આંખો બંધ કરીને તમે ઇમેજિન કરો કે તમારી પાસે ગવર્મેન્ટ, તમારી પાસે સારી એવી પોસ્ટ હશે, તો તમારા ફેમિલીની કન્ડિશન શું હશે, તમારું ફ્યુચર કેવું હશે. તમારી પાસે ગવર્મેન્ટ જોબ હશે, તમે સારા એવા પૈસા કમાતા હશો, તો તમારું શું વેલ્યુ હશે સમાજમાં, તમારી ફેમિલીમાં, એન્ડ તમારી તમારું ફેમિલીનું ફ્યુચર, તમારા બાળકોનું ફ્યુચર કેવું હશે, કારણ કે તમારા બાળકોનું ફ્યુચર તમારા હાથમાં છે. તો એટલા માટે હંમેશા જો તમે એવું જ વિચારતા રહેશો કે આજ નહીં વાંચવું, કાલ નથી વાંચવું, આજે વાંચીશ, કાલે વાંચીશ, પરમ દિવસે, એમ કરતા કરતા તમારા ઘણા દિવસો જતા રહેશે, મહિનાઓ જતા રહેશે, વર્ષો જતા રહેશે, તમને ખબર પણ નહીં પડે. એન્ડ પછી તમારા પાસે અફસોસ સિવાય કંઈ નહીં રહે. ઘણા બધા એવું હોય છે કે જ્યારે દિવસ ફિનિશ થાય છે, કંઈ રીડ ના કર્યું હોય, બસ મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરી હોય કે મોબાઈલમાં ટાઈમ પાસ કર્યો હોય, ફ્રેન્ડ સાથે ટાઈમ પાસ કર્યો હોય, પછી મનમાં ગિલ્ટ ફીલ થાય, અફસોસ થાય કે મેં કંઈ કર્યું નહીં. હા, મનથી તમને એમ થતું હશે, ઘણું બધું ના વાંચવા માટેનું તમને